પશ્ચિમ એશિયામાં યુદ્ધ વકરી રહ્યું છે ત્યારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન કે જેઓ સમગ્ર મિડલ ઇસ્ટમાં MBSના નામે પણ ઓળખાય છે, તેમણે થોડાક સમય અગાઉ આપણા પડોશી દેશ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે મુલાકાત કરી છે. સાઉદી અરેબિયા માટે સ્થિતિ ખૂબ વિકટ બની રહી છે, કેમ કે ઈરાન ન માત્ર સિવિલિયન અને US બેઝિસને સાઉદી અરેબિયામાં ટાર્ગેટ કરી રહ્યું છે, પરંતુ તેણે સાઉદી અરેબિયાના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચાડ્યું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ખાડી દેશોમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ એટલે સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયા ઓળખાય છે તેની ટૂર ઇન્ડસ્ટ્રી માટે અને તેના ઓઇલ રિઝર્વ્સ માટે, પરંતુ હવે ઈરાન દ્વારા ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4 અંતર્ગત સાઉદી અરેબિયાને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું છે. ત્યારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે મુલાકાત કરવામાં આવી છે. તો આ મામલે મોહમ્મદ બિન સલમાનની ટ્વીટ પણ સામે આવી છે. તો સૌપ્રથમ આપણે ટ્વીટ પર નજર કરીએ. તો દર્શક મિત્રો, મોહમ્મદ બિન સલમાન સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ છે. તેમના દ્વારા પ્લેટફોર્મ X પર લખવામાં આવ્યું છે, મેટ વિથ પાકિસ્તાન્સ ચીફ ઓફ આર્મી સ્ટાફ એન્ડ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર. પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અને ચીફ ઓફ આર્મી સ્ટાફ અસીમ મુનીર સાથે મુલાકાત કરવામાં આવી છે. વી ડિસ્કસ્ડ ઇરાનિયન અટેક્સ ઓન ધ કિંગડમ એન્ડ ધ મેજર્સ નીડેડ ટુ હોલ્ડ ધેમ વિધિન ફ્રેમવર્ક ઓફ અવર જોઈન્ટ સ્ટ્રેટેજિક ડિફેન્સ એગ્રીમેન્ટ. પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે જે થોડાક સમય અગાઉ ડિફેન્સ એગ્રીમેન્ટ થયા હતા તેના દાયરામાં રહીને હવે સાઉદી અરેબિયાની સુરક્ષા કઈ રીતે થાય, ઇરાનિયન મિસાઇલો અને ઇરાનિયન ડ્રોન્સની સાથે તેની પર બે દેશના વડાઓ દ્વારા ચર્ચા કરવામાં આવી છે. વી સ્ટ્રેસ that such action undermine regional security and stability and expressed hope that the Iranian side will exercise wisdom and avoid miscalculation. અમને અપેક્ષા છે કે આવનારા સમયમાં ઈરાન તેનું આ જે ઓપરેશન છે એટલે કે મિસાઇલો અને ડ્રોન સાઉદી અરેબિયા પર જે છોડી રહ્યું છે તેની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો આવશે. ને આ પછી મોહમ્મદ બિન સલમાન દ્વારા અસીમ મુનીર અને તેમનો આ મુલાકાતનો એક ફોટો પણ એમના દ્વારા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે મોહમ્મદ બિન સલમાન હાલમાં તેમના જેટલા પણ પડોશી દેશો છે, જેમ કે બહેરીન છે, કતાર છે, કુવેત છે, આ તમામ જે પડોશી દેશો છે તેમના રાજાઓ સાથે તેઓ સતત સંપર્કમાં છે. અને આપને જણાવી દઈએ કે સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચેનો સૈન્ય સહયોગ એ આજનો નથી. આ સૈન્ય સહયોગ એ છેલ્લા લગભગ 35 થી 40 વર્ષ જૂનો છે અને 1979ની 4 ડિસેમ્બરની એ તારીખ કે જ્યારે મક્કા પર ખૂબ મોટા પાયે જુહાઈમાન આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તે વખતે પણ પાકિસ્તાન દ્વારા સાઉદી અરેબિયાને મદદ કરવામાં આવી હતી. અને આપને જણાવી દઈએ કે ગયા વર્ષે મેની 7 તારીખે ભારતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર થકી ત્યાંના આતંકના ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા હતા. અને આ પછી પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર દ્વારા લગભગ સપ્ટેમ્બર-ઓગસ્ટ મહિનામાં સાઉદી અરેબિયાની યાત્રા કરવામાં આવી હતી અને તેમણે સાઉદી અરેબિયા સાથે એક નાટો પ્રકારના ડિફેન્સ એગ્રીમેન્ટ કર્યા હતા. અને તેમણે સાઉદી અરેબિયાને બાંહેધરી આપી છે કે જો સાઉદી અરેબિયા પર કોઈ પણ પ્રકારનો બાહ્ય તાકાતો દ્વારા હુમલો થશે તો પાકિસ્તાન સંપૂર્ણપણે તેમની મદદ કરશે, કેમ કે તે સમયે કતાર પર ઇઝરાયલ દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. તેને લઈને ખાડી દેશોમાં ભારે ભયનો માહોલ હતો. અને હવે મોહમ્મદ બિન સલમાન અને અસીમ મુનીર દ્વારા હવે પોતાના ડિફેન્સ એગ્રીમેન્ટને લઈને ચર્ચા હાથ ધરવામાં આવી છે અને સંભાવના એ છે કે આગામી સમયમાં પાકિસ્તાન સાઉદી અરેબિયાને મદદ કરી શકે છે. પરંતુ એ પણ જોવાનું રહેશે કે શું પાકિસ્તાન એટલું સક્ષમ છે કે તે ઈરાનની સામે સાઉદી અરેબિયાને મદદ કરી શકે, કેમ કે જો પાકિસ્તાન કોઈ પણ એવી હરકત કરશે તો ઈરાન પાકિસ્તાનને પણ ખૂબ મોટા પાયે બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોન થકી ટાર્ગેટ કરી શકે છે. અને થોડાક સમય અગાઉ આપણે જણાવ્યું કે પાકિસ્તાન પર અફઘાનિસ્તાન દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને તે અગાઉ આપણે મે 2025માં ભારતે પણ તેમની પર જબરજસ્ત સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આમ પાકિસ્તાન હાલમાં તો પોતાના પડોશીઓ તરફથી ચારે તરફથી તે ઘેરાઈ ચૂક્યું છે. તો હવે જોવાનું એ રહે છે કે શું પાકિસ્તાન એક્ટિવલી કે પછી પેસિવલી આ યુદ્ધમાં શું પોતાનો ભાગ ભજવશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.